સુરતની ખૂબ જ ફેમસ એવી કોલેજિયન ભેળ બનાવવા માટે મેં અત્યારે જે સોલ્ટેડ સિંગદાણા આવે છે તે લીધા છે. ત્યાર પછી આપણે તેમાં મસાલા સિંગદાણા એડ કરીશું. ત્યાર પછી આપણે કોરા મમરા એડ કરીશું. ત્યાર પછી હવે મિક્સ ચવાણું એડ કરીશું. તમે કોઈ પણ ચવાણું લઈ શકો છો. ત્યાર પછી ઝીણો સમારેલો ઓનિયન એડ કરીશું. ઝીણી સમારેલી આપણે સેવ એડ કરીશું. અને હવે ગ્રીન ચટણી એડ કરીશું. તો જે ગ્રીન ચટણી છે એમાં મેં ધાણા, લીલા મરચાં, થોડો આદુનો નાનો ટુકડો, લસણ, મીઠું અને થોડું પાણી એડ કરીને મેં એને ક્રશ કરી લીધી હતી. તો આ જે ભેળ છે એનો સ્વાદ ગ્રીન ચટણીથી જ આવે છે. ત્યાર પછી હવે આપણે તેમાં ઉપરથી થોડો ચાટ મસાલો એડ કરીશું. ત્યાર પછી થોડું સોલ્ટ એડ કરીશું. ત્યાર પછી હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું. ત્યાર પછી હવે આ જે ભેળ છે એમાં ખાંડવાળું પાણી ઉમેરવું ખૂબ જ જરૂરી છે. તો 3 થી 4 ચમચી મેં ગરમ પાણી લીધું હતું. એમાં ખાંડને મેં મેલ્ટ કરી લીધી હતી. તો એ પાણી એડ કરીશું. અને ત્યાર પછી લાસ્ટમાં આપણે થોડી કોથમીર એડ કરીશું અને બધી વસ્તુને મિક્સ કરી લઈશું. તો આ રીતે બધી વસ્તુ મિક્સ થઈને આપણી જે ભેળ છે તે રેડી થઈ ગઈ છે. તો હવે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. અને સર્વિંગ પ્લેટમાં ઉપરથી લાસ્ટમાં હવે આપણે પાછી ઉપરથી થોડી ઝીણી સેવ એડ કરીશું. ત્યાર પછી ગ્રીન ઓનિયન જે આવે છે તેનો પાછળનો ગ્રીન ભાગ છે તે આપણે એડ કરીશું. અને ફ્રેશ લીલી કોથમીર એડ કરીશું. તો જો તમે આવી કોલેજિયન ભેળ ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. બીજી બધી ભેળ ખાવાનું પણ ભૂલી જશો, એટલી ટેસ્ટી ભેળ છે. અને સુરતની ફેમસ ભેળ છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે.